આજે આપણે બનાવશું પૌવા અને ચણાના લોટના ઢોકળા। એના માટે સામગ્રીમાં લઈશું ચણાનો લોટ 2 વાટકી, પૌવા 1 વાટકી, લસણ, આદુ, કોથમરી, લીલા મરચાં, કોથમરી, 2 વાટકી લોટ ચણાનો, મીઠું, હળદર, મરચાં 3, કોથમરી, આદુ ખમણી નાખવાનું છે, લસણ, ટુકડા કરી નાખવાના છે, ખાંડ, અને ખાટી છાશ નાખવાની છે। આપણે આમાં આથાની જરૂર નથી પડતી, તરત બને એવા ઢોકળા છે। એકદમ મિક્સ કરી નાખવાનું છે। પાણી લેશું એક લોયામાં અને ગેસ ચાલુ કરશું। પાણી ઉકળવા મૂકી દીધું છે। હવે પૌવા ધોઈ નાખશું। 2 વાટકી લોટ લીધો છે તે 1 વાટકી પૌવા 3 પાણીથી ધોઈ નાખવાના છે। પૌવાને નીતારી નાખવાના છે એકદમ, પછી મિક્સ કરી દેવાના છે લોટમાં। ઢીલું લાગે તો સેજ લોટ નાખવાનો, સેજ કડક રાખવાનું છે, એકદમ ઢીલું નથી રાખવાનું। તેલ નાખવાનું છે મોણ માટે, એકદમ મિક્સ કરી નાખવાના પૌવા। પછી ફૂલ સોડા માપી લેવાનું છે, પૌવા છે ને એટલે। એક થાળીમાં તેલ લેવાનું છે, સારી રીતના લગાડી દેવાનું છે, થાળી લોયામાં મૂકી દેવાની છે। પછી એમાં પાથરી દેવાનું છે ઢોકળાનું મિક્સર। આપણે નાની થાળી મૂકવી તો કાંઠો મૂકીને મૂકી શકો છો। હવે પાથરી દીધું છે, ઉપર કોથમરી નાખવાની છે અને ઢાંકી દેવાનું છે। માથે વજન મૂકવાનું, 15 મિનિટ માટે ચડવા દેવાનું છે ફાસ્ટ ગેસમાં। હવે તૈયાર છે, બફાઈ ગયું છે, 15 મિનિટ થઈ ગઈ છે। હવે એને 15 મિનિટ માટે ઠરવા દેવાનું છે। એના માટે આપણે વઘાર તૈયાર કરશું। રાઈ, હિંગ, લીલા મરચાં, ગેસ ચાલુ કરશું। આપણે તેલ ગરમ મૂકશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખશું, હિંગ નાખશું, પછી લીમડો નાખશું, મરચાં નાખશું લીલા, મીઠું નાખશું, ખાંડ નાખશું ને થોડુંક પાણી નાખશું। ઉકળવા દઈશું એટલે પાણીમાં સારી રીતના મિક્સ થઈ જાય ને આમાં ઢોકળામાં કાપા પાડી દઈશું। આ પૌવાના છે એટલે આપણે ડાયરેક્ટ થાળીમાં વઘાર નાખશું। એક હરખા કાપા પાડી દઈશું। વઘાર તૈયાર છે। આવી રીતના આપણે થાળીમાં વઘાર નાખશું, એનાથી બધાય ઢોકળામાં હરખો લાગી જાય। એક હરખો વઘાર થઈ જાય।
કોથમરી નાખશું ઉપર. તૈયાર છે ઢોકળા પૌવાના અને ચણાના લોટના. અને એક પ્લેટમાં કાઢી લેશું.